નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં નવરાત્રી મહોત્સવને લઈ દક્ષિણ પોલીસ એક્શનમાં રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સવ જોવા મળી રહ્યો છે। જ્યારે નવરાત્રી મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પોલીસને ખડેપગે તૈનાત રહી કડક બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના કરેલ હોય। જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચનાથી અને ડીવાયએસપી સીએલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે આજે દક્ષિણ પોલીસ દ્વારા ડીસા બગીચા સર્કલ અને રાજમંદિર સર્કલ પાસે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જેમાં 3 સવારી દોડતા 2 વ્હીલર વાહન ચાલકો અને રોમિયોગીરી કરતા રોમિયો સામે દક્ષિણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથે નવરાત્રી મહોત્સવમાં રાત્રિ દરમિયાન નશો કરી અને ફરતા નબીરાઓના મોઢામાં બ્રેથ એનેલાઇઝર મશીન લગાવી અને ચેક કરવામાં આવ્યા હતા અને નશો કરેલી હાલતમાં ઝડપાયેલ નબીરાઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે થોડા દિવસ પહેલા નવરાત્રી મહોત્સવને લઈ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ દ્વારા ગરબા આયોજકોને પાર્કિંગ સહિત સીસીટીવી કેમેરામાં કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને નવરાત્રીના 9 દિવસ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ખડે પગે પેટ્રોલિંગ રહેવાની ખાતરી આપી હતી। ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈની નવરાત્રી મહોત્સવને લઈ કડક પેટ્રોલિંગ અને નબીરાઓ સહિત રોમિયોગીરી કરતા રોમિયો સામે કડક કાર્યવાહી લઈ રાત્રિ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।